આપણા મોડાસા 4 રસ્તાની અંદર જે ટાઉન હોલ કેમ્પસની અંદર જે કોમ્પ્લેક્સ આવેલું છે, ભૂતકાળમાં ખાસા સમયથી ખંડિત હાલતની અંદર તિરાડો ને બધું સ્લેબને એની અંદર થોડું ઘણું ક્ષતિ દેખાતી હતી. તે ધ્યાને લઈ 2023ની અંદર ચીફ ઓફિસર સાહેબે આને અરજી પણ આપેલી હતી કે ભાઈ આ રીતના આવું કામ થઈ રહ્યું છે તો દુકાનોવાળા પણ અવગત થાય. આજે એક બનાવ બન્યો બપોરના સુમારે એક રાહદારી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તો ત્યાં ઊભા રહેલા હતા જેમની દુકાન હતી. તે લોકો ત્યાંથી આ એક સ્લેબ ઉપરથી હાઇટમાંથી પેરાફીટ તૂટી અને સીધી નીચે પટકાઈ પેરાફીટ, તો એમને થોડીક અસરગ્રસ્ત થઈ છે, થોડી ઈજા પણ પહોંચી છે. હવે આગામી સમયની અંદર નગરપાલિકા, અમે કારોબારી અધ્યક્ષ, પ્રમુખ સાહેબ, ઉપપ્રમુખ સાહેબ બધા ભેગા થઈ આનો એક સર્વે કરાવવા માગીએ છીએ અને આગામી જે તે અધિકારી છે ફાયર વિભાગના અને મ્યુનિસિપલ એન્જિનિયર, એમને અમે અત્યારે મૌખિક રજૂઆત પણ કરી દીધી છે કે ભાઈ આનો સર્વે કાલની હાલતમાં કાલના દિવસ સુધીમાં થઈ જાય અને એ સર્વેના આધારે એ લોકોને ફરીથી અમે નોટિસ આપશું. આ નોટિસ અમે પ્રી મોન્સૂન પ્રક્રિયાના ભાગરૂપે પહેલાં આપેલી છે, પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરીએ પહેલાં, એવું મને અધિકારીએ જણાવ્યું છે. એ અધિકારીએ જણાવ્યા અનુસાર એ પણ અરજી અને બીજી અરજી એટેચ કરી અને આની અંદર શું થઈ શકે એવું છે એનો એક અમે કમિટી બેસી નક્કી નિર્ણય કરશું અને એવું ખાતરી આપીએ છીએ કે આવી ઘટના એક આજ બની છે એવી નહીં, પણ મોડાસા નગરપાલિકાની પ્રિમાઇસીસની જે પણ પ્રોપર્ટી હોય એ પ્રોપર્ટી વત્તા પ્રાઇવેટ પ્રોપર્ટી એ બધાનો એક સર્વે અમે હવે આગામી સમયમાં કરવા જઈ રહ્યા છીએ, જેથી કરીને આવી એક ઘટના ના બને. અને સદનસીબે આજે કોઈ એવી જાનહાનિ નથી થઈ, તેમ છતાં પણ આની ગંભીરતાનું અમે નોંધ લઈએ છીએ, ધ્યાને રાખી અને આગામી કાર્યવાહી કરીશું આગળ.